क्या क्या कहना कहना क्या चाह रहे हैं भाई आप? હેલો ફ્રેન્ડ્સ, તમે જાણો જ છો કે આજકાલ બધી વસ્તુ ચાઇનાથી આવી રહી છે. गजब बेइज्जती है. તો એમાંની એક પેરેન્ટિંગ રીત એ આપણા ઇન્ડિયામાં અત્યારે ખૂબ ચાલે છે. કારણ કે બધી વસ્તુ ચાઇનાથી આવતી હોય તો કંઈક તો આપણી પેરેન્ટિંગ માટે ચાઇનાથી આવવું જરૂરી છે ને. તો એક નવી પેરેન્ટિંગ સ્ટાઇલ જેને ટાઈગર પેરેન્ટિંગ કહેવાય છે, એ અત્યારે આપણા ઇન્ડિયામાં ખૂબ ફેમસ થઈ છે અને ખૂબ ટ્રેન્ડિંગમાં છે. તો એ ટાઈગર પેરેન્ટિંગ શું છે અને ટાઈગર પેરેન્ટિંગના લક્ષણો કયા કયા છે, આજે એ વિશે આપણે અમુક વાત કરીશું. ટાઈગર પેરેન્ટિંગમાં એવું હોય છે કે જે પણ પેરેન્ટ્સ છે જે ટાઈગર પેરેન્ટિંગને અનુલક્ષીને ચાલે છે એ લોકોનો સ્વભાવ ખૂબ સ્ટ્રિક હોય છે અને એ લોકો પોતાના બાળક માટે કશું પણ ચલાવી લેવા માંગતા નથી અને પોતાના બાળક પર એવું પ્રેશર નાખે છે કે અમે કહીએ એ જ તારે કરવાનું, અમારી પરવાનગી વગર તારે કોઈ વર્ક કરવાનું નહીં. આવી સ્ટ્રિકનેસ આ પેરેન્ટિંગમાં દેખાય છે. એનું બીજું લક્ષણ છે, આવા પેરેન્ટ્સ પોતાના બાળકને સૌથી આગળ રાખવા માંગે છે. એ પછી ભલે સ્પોર્ટ્સમાં હોય કે સ્ટડીમાં હોય કે સોશિયલ એક્ટિવિટીમાં હોય, એ પોતાના બાળકને હંમેશા ફર્સ્ટ નંબર પર જોવા માંગે છે અને એ સેકન્ડ નંબર જો બાળક લાવે તો એને એટલી પનિશમેન્ટ આપે છે કે બાળક કદી પણ એ પનિશમેન્ટ ભૂલી નથી શકતો. ત્રીજી વાત, આવા પેરેન્ટ્સ જ્યારે પોતાના બાળકથી કોઈ નાનામાં નાની ભૂલ થઈ જાય, પછી ભલે એ ભૂલ એક ભૂલથી થઈ હોય કે અંજાણ્યામે કે જાણીએથી થઈ હોય, પરંતુ જો એ ભૂલ એ પેરેન્ટ્સને ખબર પડે કે આ ભૂલ મારા બાળકથી થઈ છે તો એને ખૂબ આકરી સજા આપે છે. એમાં એને ફિઝિકલી ટોર્ચરિંગ પણ કરવામાં આવે છે. તો આવી પેરેન્ટિંગ આપણા ઇન્ડિયામાં હોવી જોઈએ અને હોય તો એ કેટલા અંશે આ પેરેન્ટિંગ સારી છે. કારણ કે તમે જાણતા જ હશો કે ચાઇના અત્યારે સ્પોર્ટ્સમાં ખૂબ આગળ છે અને એ ચાઇનાના જે બી ચાઇલ્ડ છે એ ફર્સ્ટ નંબર આવે છે, પણ એ ચાઇના છે અને આ ઇન્ડિયા છે. એટલે ફ્રેન્ડ્સ, તમે મને કોમેન્ટમાં કહો કે આ પેરેન્ટિંગ જે સ્ટાઇલ છે ટાઈગર પેરેન્ટિંગ, એ શું યોગ્ય છે અને આની સીધી અસર બાળકના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે કે નહીં, અને આ કેટલા અંશે યોગ્ય છે એ નીચે કોમેન્ટમાં જણાવો. અને તમારામાંથી તો કોઈ આવું ટાઈગર પેરેન્ટિંગ વાળું નથી ને, એ પણ અમને જરાક કોમેન્ટમાં જણાવો.